સૂર્ય અને પવનની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે એક દિવસ અચાનક સૂર્ય અને પવન વચ્ચે વિવાદ શરૂ થયો। બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો કે તેમની વચ્ચે સૌથી શક્તિશાળી કોણ છે। વાયુ ખૂબ જ ઘમંડી અને જિદ્દી સ્વભાવનો હતો। તેને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ હતો। તેમનું માનવું હતું કે જો તે ઝડપી ગતિએ વહેવા લાગે તો તે વિશાળ વૃક્ષોને ઉખેડી શકે છે। તેમાં રહેલ ભેજ નદીઓ અને તળાવોના પાણીને પણ સ્થિર કરી શકે છે। આ અભિમાનને લીધે વાયુએ સૂર્ય સાથે દલીલ કરી અને કહ્યું, હું તમારા કરતાં વધુ શક્તિશાળી છું। જો હું ઈચ્છું તો હું મારા ફટકાથી કોઈપણને હલાવી શકું છું। સૂર્યે પવનની વાત સાંભળવાની ના પાડી અને ખૂબ જ શાંત સ્વરે કહ્યું, જુઓ, તમારે ક્યારેય તમારા પર ગર્વ ન કરવો જોઈએ। હવા આ સાંભળીને ગુસ્સે થઈ ગઈ અને પોતાને વધુ શક્તિશાળી હોવાનો દાવો કરતી રહી। આ વાત પર બંને એકબીજાની વચ્ચે ઝઘડો કરી રહ્યા હતા ત્યારે અચાનક રસ્તામાં એક માણસ જોયો। માણસે કોટ પહેર્યો હતો। તેને જોઈને સૂર્યના મગજમાં એક પ્લાન આવ્યો। તેણે પવનને કહ્યું, જે આ માણસને તેનો કોટ ઉતારવા દબાણ કરશે તે વધુ શક્તિશાળી માનવામાં આવશે। પવન સંમત થયો અને બોલ્યો, ઠીક છે, સૌ પ્રથમ હું પ્રયત્ન કરીશ। ત્યાં સુધી તમે વાદળોમાં છુપાઈ જાઓ। સૂર્ય વાદળોની પાછળ સંતાઈ ગયો। પછી પવન ફૂંકાવા લાગ્યો। તેની ધીમે ધીમે વહેવા લાગી, પરંતુ તે માણસે તેનો કોટ ઉતાર્યો નહીં। પછી તે ઝડપથી વહેવા લાગ્યો। જોરદાર પવનને કારણે તે માણસને ઠંડી લાગવા લાગી અને તેણે પોતાના કોટથી શરીરને ચુસ્તપણે લપેટી લીધું। ઠંડો અને જોરદાર પવન લાંબા સમય સુધી ફૂંકાઈ રહ્યો હતો, પરંતુ તે માણસે પોતાનો કોટ ઉતાર્યો ન હતો। અંતે પવન થાકી ગયો અને શાંત થયો। આ પછી સૂર્યનો વારો આવ્યો। તે વાદળોમાંથી બહાર આવ્યો અને સૂર્યપ્રકાશથી ચમકવા લાગ્યો। આછો તડકો પડતાં જ માણસને ઠંડીથી થોડી રાહત મળી એટલે તેણે પોતાનો કોટ ઢીલો કરી દીધો। આ પછી સૂર્ય ફરીથી તેજ ચમકવા લાગ્યો અને સૂર્ય તેજથી ચમકતો હતો। જલ્દી સૂર્ય તેજસ્વી થયો। તે માણસને ગરમી લાગવા લાગી અને તેણે પોતાનો કોટ ઉતારી લીધો। જ્યારે હવાએ આ જોયું, ત્યારે તે પોતાની જાત પર શરમાઈ ગઈ અને તેણે સૂર્ય સમક્ષ પોતાની હાર કબૂલ કરી। આ રીતે ઘમંડી વાયુનો ઘમંડ પણ તૂટી ગયો। વાર્તામાંથી બોધ: પોતાની ક્ષમતા અને શક્તિ પર ક્યારેય ગર્વ ન કરવો જોઈએ, કારણ કે જેને અભિમાન હોય છે તે ક્યારેય જીતતા નથી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।